આપણે એમ કહેવી છે કે મહાદેવી અને મહાદેવ એમના પુત્ર ગણેશ, અને ગણેશ તો આદિ અનાદિથી અમર છે. તો ગણેશજી તો શિવ અને પાર્વતીના લગ્નમાંય હતા. તો જે ગણપતિ લગ્ન પહેલાં હતા એ કયા ગણપતિ, અને તે પછીના જે આપણે કહેવી છીએ પ્રથમ પહેલાં પૂજા તમારી ગણપતિ બાપાને જે આ સ્મરણ કરીએ છીએ, પ્રથમ પહેલાં પૂજા તમારી ગૌરીનંદન, તો તે ગૌરીનંદન પણ કહેવાના. અને જે પહેલાં હતા તે કયા ગણપતિ હતા તે માટે તમે કોમેન્ટમાં જવાબ જરૂર આપજો. અને તમને જવાબ ન આવડતો હોય તો તેનો જવાબ હું હવે પછીનો જે વિડીયો બનાવીશ તેની અંદર હું જરૂર ને જરૂર આપીશ. જે પ્રસંગ તમને પીરસવામાં આવ્યો છે તે કોમેન્ટમાં જરૂર લખજો જવાબ. જય સિયારામ.